જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત સુઈગામ થરાદ વાવ તથા ભાભર તાલુકામાં સંભવિત રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર મેહર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ રાઉન્ડ ધ ક્લોક કામગીરીમાં જોડાઈને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક અને અસરકારક રીતે ઉપલબ્ધ કરાવી રહ્યું છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સંબંધિત તમામ શાસકીય વિભાગો અને એનજીઓના સંકલનથી ગ્રામ્ય સ્તરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવી રહ્યું છે તેમજ દવાઓ અને ગોળીઓનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। થરાદ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સબસ્ટેશન, ચારડા અને વાવ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સબસ્ટેશન માલસણ ખાતે આરોગ્ય વિષયક સેવાઓ શરૂ કરી દેવાઈ છે। પડેલા વરસાદ સંદર્ભે તમામ અનેક કચેરીઓ, તાલુકા પંચાયત અને મામલતદાર સાહેબની કચેરી, રેવન્યુ કચેરી સાથે અને વિભાગ સાથે સંકલનમાં રહી અમારા તમામ 13 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 85 પેટા આરોગ્ય કેન્દ્રો, 2 રેફરલ હોસ્પિટલો અને 1 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આરોગ્યની તમામ સેવાઓ આપવામાં આવી રહેલી છે। તમામ ગામોનું આરોગ્ય ટીમો દ્વારા મેલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, CHO, આશા બહેનો દ્વારા મુલાકાત લઈ ડસ્ટિંગની કામગીરી કરેલ છે। ગોળીનું વિતરણ કરેલ છે। નાની મોટી તકલીફોનો સારવાર આપેલ છે। હાલના તબક્કે કોઈ તકલીફ જેવું જણાયેલ નથી। આરોગ્ય વિભાગ 24 કલાક ખડે પગે રહી અને આરોગ્યની સેવાઓ આપશે। ગામ લોકોના અને પદાધિકારીઓ, જે તે ગામના સરપંચ, તલાટીના સહયોગથી અને અન્ય NGOના સહયોગથી આરોગ્યની તમામ સેવાઓ સુવિધાપૂર્ણ આપવામાં આવશે।